પારડી પોલીસે નાણાં સગેવગે કરવા બેંકોમાં ખાતા ખોલાવડાવી સાયબર ફ્રોડ કરતા ટીગરાનો એક ઇસમ ઝડપાયો। સાયબર ફ્રોડના 1 લાખના ટ્રાન્ઝેક્શન ઉપર ₹5,000 મળશેની લાલચ આપનાર મુખ્ય સૂત્રધાર પાનેરાનો મિતેશ પટેલ વોન્ટેડ। કુલ ₹17.22 લાખ જેટલી રકમ ટ્રાન્ઝેક્શન થયેલ, જે પૈકી ₹14.40 લાખ જેટલી રકમ ચેક એટીએમ મારફતે વિથડ્રો પણ થઈ ગયેલ હોવાનું કબૂલ્યું। પારડી પોલીસે સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવા અલગ અલગ બેંકોમાં ખાતા ખોલાવડાવી સાયબર ફ્રોડ ઠગાઈના રૂપિયા જમા કરતા 2 ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી એક ઇસમને ઝડપી પાડ્યા હતા। પારડી પોલીસની ટીમ સાયબર ફ્રોડના ગુનાઓ ઉકેલવા તપાસ કરી રહી હતી। તે દરમિયાન સમન્વય પોર્ટલ ઉપર આપેલ મ્યુલ બેંક એકાઉન્ટોના ઇનપુટ ઉપર ખાતાઓની તપાસ કરી રહી હતી, જેમાં વાપીની કોટક મહિન્દ્રા બેંકમાં એક ખાતાની માહિતી મંગાવતા ખાતા ધારક કલાવતી દિલીપભાઈ હળપતિ રહેવાસી ઉમરસાડી માછીવાડના ખાતાની તપાસ કરતા મહારાષ્ટ્ર પ્રિજવી ચીચવાડ ડીધી પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડ કમ્પ્લેન રજીસ્ટર થયેલ હોવાની હકીકત મળી આવી હતી। જે બેંક ખાતામાં ₹2.23 લાખ તથા ₹6 લાખ જેટલી રકમ ટ્રાન્ઝેક્શન થયેલ હતી। આ અંગે તપાસ કરવા કલાવતીબેનની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે તેનો જમાઈ ગણેશ બાબુભાઈ નાયકા રહેવાસી તિગરા તાલુકો પારડીએ બેંકમાં ખાતું ખોલાવવું પડશે તેમ કહી વાપી લઈ જઈ ખાતા ખોલાવી એટીએમ ચેકબુક પાસબુક લઈ લીધેલ। જે બાદ ગણેશ નાયકા તેના મિત્ર મિતેશ દીપકભાઈ પટેલ રહેવાસી પાનેરા વલસાડે એકાદ વર્ષ અગાઉ સાયબર ફ્રોડના નાણાં માટે બેંક એકાઉન્ટની જરૂર છે, જેમાં 1 લાખના ટ્રાન્ઝેક્શન ઉપર ₹5,000 મળશે હોવાની લાલચ આપતા ગણેશ નાયકાએ હા પાડી હતી, જેથી ગણેશના પત્ની, તેની સાસુ, સંબંધી સહિતના નામે અલગ અલગ બેંકોમાં ખાતાઓ ખોલાવ્યા હતા અને એટીએમ પાસબુક ચેકબુક મિતેશ પટેલને આપી દીધેલ અને તેઓ બેંકમાં વહીવટ કરતા આવેલ હોવાનું કબૂલ્યું હતું। આ દરમિયાન તારીખ 26 ફેબ્રુઆરીથી 25 નવેમ્બર સુધી કુલ ₹17.22 લાખ જેટલી રકમ ટ્રાન્ઝેક્શન થયેલ, જે પૈકી ₹14.40 લાખ જેટલી રકમ ચેક તથા એટીએમ મારફતે વિથડ્રો થયેલ હોવાનું જાણવા મળ્યું હતું। પોલીસે સાયબર ફ્રોડ હેઠળ બંને વિરુદ્ધ ગુનો નોંધી ગણેશ હળપતિને ઝડપી પાડ્યો હતો, જ્યારે લાલચ આપનાર મુખ્ય સૂત્રધાર મિતેશ પટેલ હાલ વોન્ટેડ છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।